નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર ભાર્ગવ ત્રિવેદી. ચણાની અંદર આપણે જે કહીએ છીએ કે પાણી ઓછું વધારે, પાણી પાવાનો સમય ગાળો, આ બધું કન્ટિન્યુ રાખવું પડે. કારણ કે જ્યારે પાણીના આપવામાં આપણે વહેલા મોડું થાય અથવા વધારે પાણી થઈ જાય તો ચણાની અંદર કેટલો ફરક પડે છે. આ આપણે ચણા જોઈએ છીએ, આ આખું ખેતર પાકી ગયેલું છે. આખું ખેતર આ બાજુથી આપણે જોઈએ, આ આખો ભાગ આપણને પૂરેપૂરો પાકી ગયેલો દેખાય છે, દાણા ભરાઈ ગયા છે. હવે આ બાજુ ખાલી કેમેરો ફેરવો સતીશભાઈ, આ ચીણા આને પાણી પાયું છે. આ એક જ ખેતર, અખતરો ખેડૂતોએ જાતે કરવો પડે. આટલો જ ભાગ, આ કાંઈ અલગથી ચીણા વાવેલા નથી. આની અંદર પાણી વધારે મળ્યું છે, આટલો ફરક બેમાં પડ્યો. આમાં એટલો પ્રમાણમાં માલ નથી, છોડ વધી ગયો છે. આ અને આ એક જ દિવસનું વાવેતર છે. આની અંદર સતત પાણી ગયું છે આટલા ભાગની અંદર. આ ભાગ હજી લીલો છે, પાકવા માટે. જે કહે છે કે ભાઈ સારી જમીન અથવા પાણી વધારે મળવાથી ચણાના પાકવાના દિવસોમાં વધારો થાય છે. આ તમારી નજર સામે દાખલો છે. આ ચણા છે, એક જ દિવસનું વાવેતર છે. આ ચણા પાકી ગયા છે, આ ચણા લીલા.